દોસ્તો મેં ઘણી જગ્યાએ લોકોના એવા રિવ્યૂ જોયેલા છે. ઇવન મારા ઘણા બધા વિડીયોમાં લોકો એવી કોમેન્ટો કરતા હોય કે ભાઈ ધંધો નાનો કરો પણ પોતાનો કરો, કોઈ પાર્ટનર એડ ના કરો. તો દેખો દોસ્તો, જેટલી પણ કંપનીઓ છે ને મોટી મોટી, એ કોઈ એક વ્યક્તિ દ્વારા ચાલતી નથી. એમાં ઘણા બધા પાર્ટનર સામેલ હોય છે. માની લો કે કોઈ વ્યક્તિના 50 ધંધાઓ છે, તો હરેક ધંધામાં 1, 2, 2, 5, 10 જેવા પાર્ટનરો હોય છે અને એ રીતે ધંધાઓ કરતા હોય છે. જેમ કે રિયલ એસ્ટેટ, એમાં ઘણા બધા પાર્ટનરો હોય. મોટા કોમ્પ્લેક્સ હોય તો એમાં ઘણા બધા પાર્ટનર હોય. હા, જો તમારી વિચારધારા એવી હોય કે ભાઈ નાનો ધંધો કરો, પોતાનું ને ઘરનું ભરણપોષણ થાય ત્યાં સુધી ધંધો કરો, તો ઠીક, તમે એકલા રહો. તો બાકી મોટો ધંધો કરવા માટે પાર્ટનર જોઈએ. માની લો કે કોઈ એવો ધંધો છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે 50 લાખ રૂપિયા, તમારા જોડે રોકાણ છે 25 લાખ રૂપિયા, તો તમારે એવો પાર્ટનર પકડવો પડશે કે જેના જોડે ઇન્વેસ્ટમેન્ટ 25 લાખ રૂપિયા હોય. તો 25 લાખ એ થાય, 25 લાખ તમારા થાય, સાથે 50 લાખના ઇન્વેસ્ટમેન્ટમાં એક મોટો ધંધો થાય. તમે એકલા હો તો નાનો ધંધો કરી શકો, 2 પાર્ટનર 3 પાર્ટનર થાય તો ધંધો પણ એવડો વધે. દેખો, હરેક વ્યક્તિને પોતાની વિચારધારા હોય છે. આપણે કોઈને કહી ના શકીએ, પણ મારો પોતાનો એક્સપિરિયન્સ એવો છે કે 10 થી 12 વર્ષમાં મેં જેટલા પણ ધંધાઓ કર્યા છે, એમાં મારા હરેક ધંધાની અંદર પાર્ટનરો હતા. એના કારણે ઘણો બધો મને બેનિફિટ થયેલો છે. અત્યારે પણ હું કોઈ નવો બિઝનેસ ચાલુ કરીશ તો 1-2 પાર્ટનર લઈને શું ધંધો કરીશ. કોઈ પણ હું ધંધો ચાલુ કરીશ, જો મારે એ ધંધાને મોટો કરવો છે, મારું લોંગ વિઝન છે અને મારે ધંધાને જો મોટો કરવો છે, તો મારે પાર્ટનર એડ કરવા જ પડશે. કારણ કે તમે કોઈને પાર્ટનર બનાવો ને એ વ્યક્તિ જેટલી લગનથી મહેનત કરે, એ તમે જે નોકરી ઉપર રાખેલા છોકરા હોય એટલી મહેનતથી, એટલી લગનથી ક્યારે મહેનત નથી કરવાના. તો પાર્ટનરશિપનો ફાયદો છે, પણ પાર્ટનર પછી એ ટાઈપનો હોવો જોઈએ, એટલો મહેનત હોવો જોઈએ, એટલો લગ્નની વ્યક્તિ હોવો જોઈએ. એવું નહીં કે કોઈ પણ રસ્તા પર મળી ગયો તમે પાર્ટનર બનાવી નાખ્યો. એટલે બહુ જોઈ વિચારીને જો તમે પાર્ટનર બનાવો તો બહુ સારું, તમારો ધંધો પણ ગ્રોથ કરશે અને તમારા માર્કેટમાં એક સારું નામ પણ બનશે. તો પાર્ટનરશિપ કરવી કોઈ ગુનો નથી, પણ સારો પાર્ટનર હોવો જોઈએ. થેન્ક યુ.